નમસ્કાર મિત્રો, હું ભટ્ટ અલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સોશિયલ મીડિયામાં 7+7 ભાગ્યા 7 +7 ગુણ્યા 7 ઓછા 7 આ દાખલો ખૂબ જ વાયરલ થયેલ અને જુદા જુદા મિત્રો આનો જુદો જુદો જવાબ આપે છે. એટલું જ નહીં, આનો જવાબ જે છે, જે જુદા જુદા મિત્રો છે જુદી જુદી રીતે ગણીને જુદો જુદો જવાબ આપે છે. તો આનો સાચો જવાબ શું હોઈ શકે અને આ દાખલો ગણવાની સાચી રીત શું હોઈ શકે, આપણે એની સમજ આ વિડીયોમાં મેળવવાના છે. આ દાખલો ગણતા પહેલા આપણને એક આ નાનકડો નિયમ ખબર હોવી જોઈએ, જે આપણે પ્રાથમિક શાળામાં ભણ્યા હતા. ભા ગુ સ બા, એટલે કે આપણે જ્યારે આ દાખલાની અંદર જે ગણિતના જુદા જુદા ઓપરેશન કરીએ છીએ, એટલે તમને કહું કે હું બૈજિક ક્રિયાઓ કરું છું, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો આ જે બૈજિક ક્રિયાઓ જે છે આપણે આ ક્રમમાં કરવાની છે. સૌથી પહેલાં ભાગાકાર કરવાનો છે જો ચારેવ હોય તો, પછી એના પછીના ક્રમે ગુણાકાર કરવાનો છે, પછી સરવાળો અને છેલ્લે બાદબાકી કરવાની છે. એટલે આ દાખલામાં આપણે જોઈએ તો 7+7 એટલે સરવાળો પહેલાં નથી કરવાનો. પહેલાં આપણે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે. તો ભાગાકારનું નિશાન છે આમાં શોધી કાઢવાનું. હા, અહીંયા છે. તો મારે સૌથી પહેલાં આ 7/7 કરવા પડશે. આવું આપણને જરા જુદું લાગે છે તો આપણે એને આ રીતે લખી દઈએ તો વધુ સહેલું પડશે આપણને. આ 7 લખી દઉં. આ 7/7 છે તો આપણે આ રીતે લખવા ટેવાયેલા છે, 7/7 એટલે કે 7/7. પછી આ વત્તા આ 7, પછી આ ગુણ્યા આ 7, આ ગુણ્યા 7 ઓછા 7. અહીં છેદ ઉડી જશે મિત્રો. 7 એકા 7. એટલે હવે આ હું લખી દઉં સ્ટેપ. 7 પછી આ 1 વત્તા આ વત્તા પછી બીજો ક્રમ આવે છે ગુણાકારનો. તો અહીં ગુણાકાર છે, જુઓ 7×7 તો 7×7 = 49 ઓછા 7 થશે. હવે ભાગાકાર થઈ ગયો, ગુણાકાર થઈ ગયો. હવે વારો આવશે સરવાળાનો. તો સરવાળામાં કેટલી સંખ્યાઓ છે? 49 વત્તા 1 છે અને આ 7 છે, એટલે કે 7 વત્તા 1 વત્તા 49. આનો સરવાળો કરવો હોય તો આપણે આ રીતે કરીશું. 49માં 1 ઉમેરો તો 50, 50માં 7 ઉમેરો તો 57 ઓછા 7. હવે આપણે બાદબાકી કરવાની છે. 57 ઓછા 7 તો આવશે 50. આમ આ દાખલાનો સાચો જવાબ મિત્રો છે 50 અને આ દાખલાનો જવાબ જે છે એ આ રીતે આવશે 50.